નાના બાળકોની સલામતીની જવાબદારી મુખ્યત્વે વાલીઓની અને શિક્ષકોની હોય, પણ કમનસીબે આપણે એના પર પૂરતું ધ્યાન આપતા નથી અને પછી જ્યારે કોઈ અકસ્માત કે દુર્ઘટના બને ત્યારે હૈયાફાટ રુદન કરવા સિવાય આપણી પાસે કંઈ જ બચતું નથી। હવે આપણે દ્રશ્યો બતાવીએ। જુઓ, આ પ્રકારના દ્રશ્યો રાજ્યમાં નવા નથી। અનેક વખત આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છીએ। આ વખતે આ દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના છે, જ્યાં વડાળી શાળા નંબર 2ના બાળકોને પ્રી વેકેશન કેમ્પ માટે આ રીતે ચોરીવાળ શાળામાં લઈ જવાતા હતા। હવે જરા વિચાર કરો કે આ બાળકોને જે રીતે લઈ જવાયા છે તેમાં અકસ્માત થાય તો જવાબદારી કોની? શું કોઈ અન્ય વિકલ્પ નહોતો બાળકોને લઈ જવા માટે? આ ઘટનાની તપાસ કરાવી મારા તાલુકા પ્રાથમિક પાસેથી રિપોર્ટ મેળવી અને જો એની અંદર કોઈ અઘટિત વસ્તુઓ જણાશે તો ચોક્કસ નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। શાળા હોય કે શાળાની બહાર હંમેશા બાળકોની સલામતી હંમેશા પ્રાધાન્ય આપવાનું રહેતું હોય છે। જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ પણ જવાનું થતું હોય, પ્રવાસના ચોક્કસ નિયમો બનાવેલા છે, નિયમોના આધીન જ કામ કરવાનું હોતું હોય છે। એક્સપોઝર વિઝિટ હોય તો પણ ગામની અંદર હોય તો પણ એની સલામતી બાળકોને ધ્યાનમાં રાખી અને લઈ જવાના થતા હોય છે। એ ચોક્કસ સવાલ થાય કે આખરે આટલી જોખમી સવારી કેમ બાળકોને વાહનમાં ખીચોખીચ બેસાડવામાં આવે છે? વાહનોમાં બાળકોની સલામતી માટેની કોઈ વ્યવસ્થા કેમ નહીં? જો કોઈ દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ? માતા પિતા શા માટે આવી જોખમી સવારી માટે મંજૂરી આપી દે છે? શું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવે સર્જાય છે આવી સ્થિતિ? સતત ઘટતી દુર્ઘટનાઓમાંથી પણ કેમ નથી લેવાતો બોધ? જેવા અનેક સવાલ છે, પરંતુ આપણે તેના પર ધ્યાન નથી આપી રહ્યા।